એટલે ભયા હા આપણે આ ભત્રીજાન હગેની વાત ચાલુ હતી. હવે ઓલા ડેલિકેટની વાત તો કરી છે. વાત કરી છે ડેલિકેટ? હવે પણ ઓમાં એવું છે હા ભત્રીજા હગેની તો વાત ભયા તમે કીધું હગેની વાત રેડી છે પણ આપણે બે હેડ કોક કરશું. એ ભયા ફોન તો કર્યો છે. શું છે મૂકવા રસ્તો તો બહુ છે. એ તો ફેરતા જ હોય છે ને મોટા મોટા ટર્બાન હેડે છે. આવો ગાડી આવશે મારી જો. હવે પણ મને ફોન તો કરવા જી. ફોન તો કરવા જી. ડેલિકેટનો નંબર છે. હલો હા શું કરો છો? હોય હ કરવા દે. આ રહ્યા ઓલી તમારે હગેની વાત કરી શું કર્યું? તો અમે આમાં કાંક થોડા નીકળ્યા હતા થોડી હમણાં થઈને હેડ્યા આવો તો થોડુંક કોમ હતું આગળ જતા હતા તો વળી વાંચતા હતો ભેગા ભેગા. તો મને ફોન કરો જીવો અમે થોડીક વાર બારે ઓટલે બેઠા હતા અમારે કોમ હતું એટલે હો. હા બરોબર અમારે દુકાને થોડુંક લેવાનું હતું વસ્તુ ને એવું એટલે અમે લઈને પારા કરી પણ હો એ હારું આપણે દેવો લઈ લો સામાન લેવાનો હોય એટલે ભાઈ ફોન કરે આપણે. શું કીધું ભયા? લા એ તો કીધું એને હા. કે હું ફોન કરી તમને ફોન કરું છું તો જે આપણે લેવાનું મેં કીધું કે અમારી દુકાને થોડુંક સામાન લેવાનું તો અમે લઈ દેવા રેડી. દુકાને બંધ છે શું લેવો? એવું છે હા તો સારું આપણે એ ફોન કરે એટલે ઘરે તો આપણે રાહ જો 2 મિનિટ બેહો એટલે બેહાડ કીધું છે એટલે તો પછી લેશે રહો સામાન તો બારે. એટલે બેહો એટલે આપણે છે ને કહું છું નક્કી કરીને આખો બધું હા જોઉં હા હું તને સમજાવું છું. હા કોને કહેવાનું આપણે આગળ જોવા જાય હા થોડો વ્યવસ્થિત રીતે બેહે હમ. રેડી. હા જેમ કે આ થોડુંક છે ને કાચેલું છે હવે મારું છે તો છે નોન પડતી એવું જ છે. હા એટલે થોડું ખારખુરી વાળું ખીજી પડું. હા ગેમાનો ફોન આવ્યો છે. સવિતાને ફોન કરવો પડશે. ફોન કરું ઘરે છે કે નથી. હેલો લે સવિતા તમે હાજર છો કે નહીં? હાજર છો? અરે તાર મહેમાન આવે છે તમારે અહીંયા પણ છોડી તમારે છે ને સારું સારું તો હગઈ કરવા આવે છે છોકરા બી જોવા આવે છે એનો બાપ ને છોકરો બી એ સારું હો તરત આવવાના અડધો કલાક થાય. હવે ગેમાને ફોન કરું શકતોની તો હાજર છે ગેમોની આવે રી. હેલો એટલે ગેમા અરે મેં હવે ફોન કર્યો તમે કેટલે છો? અહીંયા છો એમને ક્યાં ગામ આવ્યા? ઘૂંટણ પેર. હા તો ઘૂંટણ પેરથી કેટલી વાર લાગશે? સારું તરત આવો તમે. એ સારું આપણે પેલા મેં સગતાને વાત કરી હતી અગાણી. સારું સારું નક્કી જ જેવું છે તમે આવો તો ખરી પણ મારો પાસે ભૂલતા નહીં. પોસ પછી થોડાક આમ જોજો મારામાં. એ સારું હા 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 ઓલો છોડી જઈ ગઈ છોડીને બોલાવજે. ઓલો આપણે ડેલિકેટનો ફોન આવ્યો હતો. એ સુડી મહેમાન આવેલા છે કે હાટો ભાઈ. એ સુડી એ ઓએ મારું જે મહેમાન આવેલા છે એ ખાવી તો આ છોડી કોઈ નાટક તો નહીં કરે ખુશી નહીં સમજાવજો ભાઈ. બોલો મમ્મી એ જોવા આવે રે દિયા થઈ ગઈ હાર પર ખડકી રે ભાઈ હું ચાલ ભૂંડી રહ્યો છું હા હેડ તું હવે જા હાથ દિયા થઈ જા ઘરે ના હેડ તે આ છોકરું હેડો હેડો ડેલિકેટનો ફોન આવ્યો. શું કીધું? જે જો તો ભયા ડેલિકેટનો ફોન આવ્યો. હા. એમાં શું કીધું? હવે એ તો કીધું રેડી કીધું છે પણ અમે હેડ ઓમ લઈને ના હેડ પોતાલા ભાજી ઓડે આપણે હેડ ભાઈ સમજાવજો એમાં હો હો હા એ હો પત્રીજા શું કીધું? હો કાચ ખબર છે તમને એમ કે છે પેલું હાથતા આવડે છે તમને પેલું હાથતા આવડશે જો તું સરકારી નોકરી કરે તને ખબર છે ને તાર મહિને 1.5 લાખ રૂપિયા પગાર છે એટલે છે ને એને જે હોય નહીં કહેવાનું આપણે તું થશે પછી જો આપણે કાંઈ થોડી લાજી રાખો તો બિહારી નહીં રાખવાની હવે
આપણે જો ફોન ઉપડાવવાનું છે, પોડલા પાછા કરાવવાના છે, એનું ગાય પોડલા કરે એ સાઈડમાં કરાવવાના છે. લાવો તો આપણે જો છોકરાને તો વિચારવાનું, છોકરાને બધું વિચારવાનું. ચમ કે આપણે તો આપણી જિંદગી કાઢી નાખીએ, હવે છોકરાનું નહીં વિચારવાનું. એને આગળ તો એનો 1.5 લાખ પગાર છે, તો એ જો એના ઘરને તો મહિને 50,000 જેવું કમાય ને તબેલાનું કર્યું તો એની આગળ 2 લાખનું આવક ના થાય ને. હવે પણ આમ તો સારું આપણે કોમ કરવું એટલું ઓછું. હા રેડી. અને તારે ભૂડા તબેલાનું કોમ ઓછું ના થાય. ભત્રીજા તું તો બસ કોમ આવ્યો અમાર. દિલ કર. હા આવરા આવરા ઓય મજામાં? મજામાં હા મજામાં. આવરા કેમ છો? શું કરો તમે? હા મગફળી લો ખો મગફળી શેકા હા તમે મગફળી ગરમ ગરમ રાખો મારી ઓછી. સર ગરમ ગરમ આ મહેમાનો મગફળી ખાય હારી દીધું. અને તમે ગણપતિ હટાયા એનો હાથે દાવર. હા અમાર તો રીકો હતો. એવું હતું એમ ને. હું એક બળદવાળા રીકો હતો. હારું મેં અમે ફોન તો કર્યો છે હમ. સત્તાની જવાનું છે બરોબર આપણે એટલે હવે આપણે હેડશું. હા પણ તમને એક વાત કરું, હા આ રહેશે હું નથી અમારે. બરાબર જો હા 1.5 લાખ પગાર છે, હા પછી અમારે તબેલો બાબેલો ઘરનું છે, જમીને છે, હા 28 વીઘા જમીન છે, હા અને સરકારી નોકરી છે, અને જીસીબી એ ઘરનું છે પાછું. ઓય પણ એ તો હવે આપણે અહીંયા તો ભાઈ અહીંયા પૂછાડો શું કહે છે શું નથી કહેતા એની ખબર પડે જ્યાં વગર શી ખબર પડે. એટલે હાલો તાર. જે હેડો તાર મગફળી ખાતા ન ને ના શકતા નહીં લા શકતો ઘરે છે કે નથી શી કરી ઊભી થાકે. લા શકતો ઘરે છે કે નથી. લે આ બેઠા આવો ને ડેલિકેટ. હા સમજો આ મહેમાન લઈને આયા લઈને આયા છે ને? હોય મજામાં બહુ મજામાં. એ મહેમાન માં બેહો આવો. એ શકતા આખા બેહો બેહો, બેહો અહીંયા. જાઓ હું બેહો દેવાનું. ઓ બેસ. મહેમાન તમે બેહો આવો. હા, બેહો લો તમે મહેમાન બેહો, હમણાં આવતા રહો. આ તે એ આ લોટો ભેલા દે. આ ભાઈ લાવો. મહેમાન ના બેહો. આવતા રહો, શકતા આવતા બેહો બેહો શકતા બેહો, આખા બેહો, બેહો. રહો. તમે બેહો, તમે બેહો. આવતા રહો, આવતા રહો. આ મારી બધી ગુટલાની મગફળી ખાવ. ઢાઈ ડીવી પડે છે ને ભૂખ જ લાગે. આ ડોશી તમારા દોત છે હવે તો કાઢ્યા છે. ડેલિકેટ હવે તમે ઓહો ને તમારે ડુસીન દોત છે બાપુ. કોમ છે તો મને ખબર, ડુસીન ખબર. એવું છે કઈને તો ખબર નથી. ના. હા લ્યો ગામનું નામ શું છે? કદીમણી. હે કદીમણી. કદમ નું છે શીખાભાઈ તો ગામનું નામ આવી છે અમારે. ઘડીએ. એવું છે હવે ડોશીઓને એક વાર બેહો આવે. ઉભા લો. બેહો ઠોમણાય તો મોટો મેચ છે. આ મૂર્તિઓ કયો છે મહેમાન આ બેઠી. ને તમારે શું થાય મહેમાન અમારે ભત્રીજો છે. ભત્રીજો છે. હોય. અને આ મહેમાન શું થાય તમારે એ અમાર ભાઈ છે. સોળી થાય તમારે ઓ સોડી છે ને? બતાવો સોડી બોલાવે એમ? હા એટલે જેજી ડુસી આ સોડી બોલાવે છે? એ છોડે. હું તો ભૂજલો કાઢી. ઓ ડેલિકેટ બેઠા. આ લોડો. બોલાવજે એલા. થોડો ફોન આવ્યો તો હું થોડો ખાવા જાતા હું હો. હું જાતા હું હાલો. આ થોડો ફોન આવતો તો હું જઈને આવું. સત્કમ જાવ રે પણ આ ફોન આવે એટલે બેહો, બેહો, આ મારે છોડે આવે. હા પણ હું ફોન આવ્યો જવાબ આલતા હું. હારે પણ આ રીત રિવાજ નું કહેવું પડશે ને હા 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 છે હાલ હા રોડો હું ભેમાન મેલું તરત હો. એ હા. ભાયા કોણ હતું? હજી ફોન હતો. ઓલી બે ભેંસી છૂટી જઈ છે તારે મજા જ આવવું પડશે. લ્યા લ્યા તો પાછું મારે એટલે દાવ પડશે છે. હવે ગાડી લઈને જા અમે આવા છો સોન તુલા ભાડાથી કરીને હો. હા થોડો એ હા એટલે રફ એમાં. અલા પણ અમારે દાવ પડશે હવે. ભેંસી છૂટી જઈ હા, હાલો. બીજા કોઈ બોધવા આલે એમ નહીં. અમારે જઈ તું એટલે ડુસી સોડી બોલાવજે કે? ઓય નહીં શીખવા આ કાંઈ બાજુ ઘર હોય તો દેખ. હા તો બોલાવ. હાઈ છોડે હે. ચો જાવ એલો જોવા આવી છે. તમે નહીં કહેતા આપણે તો. હા બોલો જાઓ. બોલો કરતા ડેલિકેટ વાત કરું તમે. કહો એમ કહેતો હતો. લે લો આવી ગઈ હોય આપણે.
આ એમ જો ભાઈ ડેલિકેટ આ રે અમાર છોડી હા આમ ફરતે પાણી કેટલું ભણવાનું તો સિગરેટ બાર પાસ કરી નાખી તો પહેલું પાસ નહીં કરી 12 પાસ કરી પણ પેલા પાસ માં ના પાસ છે ના ના કોણ છે સોજે સોજે ભાઈ આપણે જોઈ લા જોઈ લો ભાઈ મહેમાન હારી છોડી આ તમારે છોકરા તો પૂછી લઉં પૂછી લો હે તને આ ગમે છે પણ જો ફેન્સી છે તો ચીડે નાટક ના થવા જોઈએ જો પછી ચીડે જો રૂપિયા ને બધું બગાડ ના થવા જોઈએ હો ચમ કે જો ઘરની આ ભોગવવું પડશે અને તારું ગમાડેલું છે પછી કોઈને કેવા ગભરાશે નહીં ચમ કહેતાની થોડી ફેન્સી થઈ છે જોયું પેન્ટ બુશર્ટ પહેરે છે એ લાજ મર્યાદાનું કોઈ હશે નહીં એ બધું તારે શીખવાડવાનું રહેશે હૃદય છે હાલો હવે હાલ વાત કરી છોકરાને તો ગમે છે છોકરાને ગમે છે ઓય. હવે હું છોડીને માને ના સત્તાને પૂછી લઉં. હા પૂછી લે સત્તા તમારે ચમ છે મૂર્તિયામાં એ સોડે તને મૂર્તિ ગમે છે એ તમારે વિમન હા પેલું ઊંચું નહીં ઓલું ઊંચું હારી થાય, કોટે, હારી કોટે ઢીલું. પણ આમાં છોકરાને તો તાકો વિમન તો નહીં આવડતું હા પણ ઓલું ત્રણ પગા વાળું છે ને હેલિકોપ્ટર હાથતા આવડે છે ભય હેડે નહીં હેલિકોપ્ટર હોય હેલિકોપ્ટર ત્રણ પગા બોલો વાળું સાંભળો અને નોકરી શું કરે તમારે નોકરી હા નોકરી તો એને 2 લાખ રૂપિયા બેંકમાં પગાર છે અને શું કરે છે નોકરી જીસીબી આપે જીસીબી આગળ તો ઈચ્છા ટાઈટ પૈડા વાળું એ તો 4 પૈડા હોય પણ જીસીબી આપે છે અને વત્તા સપડો રાખે સપડો આપે છે અમાર જો સપડો છે જીસીબી છે એને બેંકમાં 1.5 લાખ રૂપિયા પગાર છે 1.5 થી 2 લાખ રૂપિયા અમને 2 લાખ કહે છે પણ પગાર વધારે લાગે છે એનો. બરોબર હવે ઉભા રહો આમાં છોડી પૂછી ગણ કેમ કેમ છે રિચાર્જ થાય છે ને એમાં છોડી કદાચ થોડી વાત કહું 3 લાખ રૂપિયા પગાર કે પછી જીસીબી હાકે છે એટલે તારે ગમે છે કે નહીં ગમતો કે ગમે હા તો મારે તો પેલું આમાં થઈ ગયું નિમન એમ બેસવું છે એ અત્યારે બેહારી દઈ જાય મને ધરુડામાં ના જવરા છોડી ના. અત્યારે મૂર્તિ આમ જોવાનું હોય ના બલરૂમમાં ના મારે તો જોવાનું અધેર ઉડે એમ જ જાવું આપે આવા બધું. એ તો જીસીબી કરીને અહીં જગ રાજા મારો. તો. પેલા રેડી છે? ડીઝલ થઈ જાય તો પડતો ના થાય બલુડીએ બાર તો નિમન વાળો જોવો નિમન વાળો એવું છે આ તો મારી છોડીએ કાઠું કર્યો નિમન વાળો જોવે મારે ડેલિકેટ વાત તો તમને હા મારું જે આમર છોડી છે ને એ એમ કે છે કે અધર વિમન ઉડે ને એવા મૂર્તિઓ જોઈએ હજાર તો વિમાન હવે ઉડે એવો મૂર્તિ અત્યારે ના રહે. હવે હું એ કહું છું કે એવા મૂર્તિ ના મળે ના મળે. કોઈ ના ઉડાડે અધર્મી વિમન કો ઉડાડે કે ના એની હજાર ઉડી છે તો હવા નીકળી જશે એની. હા તો ઈ કાકા હા ઘણો તો એને કહો હજી સમજાવો નથી માનતી એ તો મોન છે સમજાવો પેલું આપણે એમ કહેશો એમ કહો કે તું પછી લાવશે અત્યારે તો પૈસા ઓછા છે થોડો માં વાત કરો ડેલિકેટ શું કહેવાય અત્યારે તો પૈસા અહીંયા ઓછા છે પગાર વધશે એટલે વિમલ લાવશે પછી તમે ફર લાવશે ને. હાવ મને દેખાય છે ને? હો બેન બહારથી બેહાડી જાય. પકડશે. અમેરિકા હા. છે દાવ તમારે મારે નિમનમાં. વિમલ હા હેડો. હા હેડો. હા તો થોડી હવે તમારે મનાઈ ગઈ હો નક્કી કરો બધું દવા કોઈ કોણ છે આનો? ના ઈ પૂછી લીધું? આવતો જા પૂછી લીધું નેટ બનાયા છે હા
હા ના કરીને મનાય છે છોડીને. ચમ યાદ મનાઈ મારું એને બલોરમાં બેહું છું. બલરમાં હોવે. અમારે માં છોકરો કે છે બલૂન લાવવાનું હા. પણ અમે યાદિયા કરવા છો કેમ કે અમારા ભત્રીજો છે ને એટલે એને પંકા બે અઢી છે એટલે પણ થોડો ઘટાડ થાય ના એ ટીએ ના ચાલે બલો તમારે લાવવું જ પડશે જેમ કે અમારે થોડી કીધું છે કે પાસ લાવ્યા છે રેલી કાઢે એમ કીધું પાસ લાવજો સારું તો લાવશે. બલૂન તો લાવશે ને અમે બલૂન તો કાલ વહેલા લાવશે પણ એક અમારે શરત માનવી પડશે તમારે થોડી શું અમારે થોડું તબીબ છે ને થોડું મદદ કરવી પડશે તમારે થોડી ઈ તો કરશે જો કરશે ઓછા ઉપાડશે. હો ઈ તો પાસ. ફ્યાન્સી છોડી છે કરશે તો કરશે કઈ નહીં એ કરી તો કાલે દા લઈને ના હતા પાહે હા હોય હવે જો અમે જો અમાર છોડી છે ફેન્સી છોડી છે તબીલાનું કામ કરે ખરી ના એ કરે ઈ તો તમારા હાથમાં અમે જ તમને આલીશું ફેન્સી છે સાચી વાત પણ તાકો કે જો જેટલી મદદ કરશે એટલું એને આગળ આવશે અમાર તો ભત્રીજો છે એટલે અમે હકુન પડાઈને છૂટા થઈ જશે પણ એને કમાઈ એને ભેગું કરવાનું છે ઈ તો સાચી વાત છે. તો મુટ્ટું કાળજી સીવી લાવે 15 લાવું તો લાવે એ તો હવે એનું જીવનનું સુધારવું હા. એનું મથું હતા. હા એ કેમાં? હા મારું બેટું અત્યારે તો બીજું તો ઠીક છે પણ સોનાનો ભાવ 1.5 લાખ આસપાસ થયો કરો અને ચાંદીનો ભાવ તો 2.5 લાખ આસપાસ થયો. હા સહી થઈ ગયો બરોબર. હવે દાગીનામ તો સગતા આપણે સામે મગાવશે હા. તો મહેમાનને રહેશે કાઠું. હા. હવે આપણે શું કરશે તમે કોમ કરો. હવે તમારે આપણે જી દાગીના આપતા ઈ તમે વાપરો ઈ લાવે ઈ તો આપણે ઘણું કોઈ જોતું નથી બરાબર. તો આપણે એમ કરે હા. ચોધરી કોટીનું ખોરું મગાવો બાકી તો બીજું છોડીને ખાતા મેલાવો પડે. ચાલે રેડી? બરોબર હા હા. અને કોટો લાવજો બીજો આપણે તમારે જે લાવવું તો લાવજો ને કે બસ ચાલશે આપણે રેડી હવે તો આટલું કરો એટલું લાજો તમે હા વડો અત્યારે પણ હવે મોંઘવારી વધી જશે એટલે જ તમને એનાથી કીધું. તમારે એવું હોય તો 1.5 લાખ રૂપિયા નોકરી કરે છે એટલે મને ખાતું ખોલે, નાખી દઈશું રેડી હા તકલીફ ના પડી જો હો? હા એ તો કોઈ વાંધો નહીં સારું હવે અમે શકતા હા 10 અને તમે બોલાવો તારે અમે 25 જણા હગઈ કરવા આવશે વધારે નહીં આવો બરોબર બરોબર વધારે મોંઘવારી વધી ગઈ આવજો બરોબર આવજો તમે શકતા આવજો Yeah. આવજો તમે હાલો.